બારગામ જાય વહેલું મોટું થાય આવવાનું તો પેલું મોડું ઓહણ માને આવે સાહેબ મારો દીકરો આવ્યો નહીં, કેમ એની તબિયત બરોબર નહીં હોય, કેમ ગાડી એની ખોટવાની હશે કે શું થયું, મોડું ઓહણ માને આવે કે મારો દીકરો કેમ ન આવ્યો. પણ બાપ ગમે એટલો બારગામ ગયેલો હોય સાહેબ, અને ઈ બાપ સાહેબ અડધી રાતનો ભંગર ભાંગે ને ઘેરે ન આવે ને એટલે આપણા ઘરની માલપા બે વ્યક્તિ ક્યારેય ન સૂતા હોય સાહેબ. પોતાના પત્ની કદાચ સુઈ ગયા હશે, પોતાનો બાપ પણ સુઈ જાય, પોતાની માં પણ જાગતી હોય છે, પણ બધા સુઈ જાય, પણ બે વ્યક્તિ એમાં જાગતા હોય છે. એક એની જનેતા, બીજું હોય તો આપણી દીકરી સાહેબ. આ દીકરી ક્યારેય નીંદર ના આવે કે મારો બાપ ન આવ્યો, અને અડધી રાતે જયારે માવતર આવે ને બાપ આવે ત્યારે દીકરી હામી જાય કે બાપુજી કેમ મોડું છું મારા બાપ, પાણી આપો બાપુજી, પપ્પા તમને પાણી આપું, તમને હારી ચા કરી દઉં, માથું દુખે, એટલું કે ને બાપને આખા દીનો થાક ઉતરી જાય. એનું નામ દીકરી છે સાહેબ. પણ સાહેબ સત્ય ઘટનાનો પ્રસંગ એક મારા લઈ 2 મિનિટનો પ્રસંગ કનાડા, પણ મને બહુ ગમે છે એ પ્રસંગ. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, કોઈ કાલ્પનિક વાત નથી. કે રાજકોટનો ટેક્સી ડ્રાઈવર, આ ઘણી વાર મારી યુટ્યુબ ચેનલમાં પણ મારા પ્રસંગો આ છે, પણ એક મારો પરિવાર છે ત્યારે મને આજ કહેવાનું મન થાય સાહેબ કે દીકરી વસ્તુ શું છે અને દીકરી પ્રત્યેનો બાપનો પ્રેમ શું છે ને એ સમજાય તોની વાત છે સાહેબ. જુનાગઢનો ટેક્સી ડ્રાઈવર, એનું નામ ધીરુભાઈ છે. એ ધીરુભાઈ ટેક્સી ડ્રાઈવર રાજકોટથી નીકળે છે, એરપોર્ટનું ભાડું લઈને વડોદરાથી અમદાવાદ આવે છે, અને અમદાવાદ 7 વાગ્યે ત્યાં પહોંચી જાય છે. એરપોર્ટે પેસેન્જરને ઉતારી અને એ ધીરુભાઈ ટેક્સી ડ્રાઈવરને એમ થાય કે લાવ ને હું બસ ડેપોની માલપા જાઉં, કદાચ મને 2 પેસેન્જર મળી જાય, 2 પેસેન્જર મળી જાય, 5 પેસેન્જર મળી જાય તો મારો ડીઝલનો ખર્ચો નીકળી જાય. ધીરુભાઈ ડેપોની અંદર આવે, ફરતો આટો માર્યો પણ પેસેન્જર ન મળ્યા. રેલવે સ્ટેશને આવ્યા, પેસેન્જર ન મળ્યા. પછી એને એમ થયું કે લાવ્યો ને સિવિલ હોસ્પિટલ બાજુ હું આટો મારું, ત્યાં કદાચ 2 પેસેન્જર મળી જાય તો મારો ખર્ચો નીકળી જાય અને એ લોકોને હું વ્યવસ્થિત પહોંચાડી શકું. આવો મનમાં સંકલ્પ કરી અને સિવિલ હોસ્પિટલની માલ પસાર ગયો. સિવિલ હોસ્પિટલમાં ગાડી પાર્કિંગ કરી અને સારે બાજુ ફરે છે. બહાર કેન્ટીન આવી, ચા પીધી, સિગરેટ પીધી, માવો ખાધો અને પછી પાછા સિવિલ હોસ્પિટલની માલપા ગયા સાહેબ. 1 દરવાજો 2 દરવાજો, આપ બધાને ખ્યાલ છે કે સિવિલ હોસ્પિટલ કોઈ નાની હોની વસ્તુ નથી સાહેબ, બહુ જબરજસ્ત હોસ્પિટલ છે. એ હોસ્પિટલની માલપા આટો મારતા મારતા રાત્રિના 9 વાગ્યા સાહેબ. 9 વાગે સુનસાન હાવ પડ્યું છે, હોસ્પિટલ શાંત છે, કોઈ પેસેન્જર છે નહીં. પછી ફરતો આટો મારે ને ત્યાં સાહેબ એક દરવાજાની નીચે નાનો એવો લેમ્પ જગે છે, અંધારું છે, અને એમાં એક 18 વર્ષની દીકરી એકલી રડે છે. એટલે ધીરુભાઈને એમ થયું કે દીકરી એકલી રડે છે તો એની બાજુમાં મારે જાવું કે મારે પૂછવું કેમ કે બેટા કેમ રડશ, મારે શું કરવું હવે. ધીરુભાઈ મુજાણા કહેવાય, દીકરી રડે છે એને રડતી મૂકીને મારથી ન જવાય, અને રડતી મૂકીને જાવ તો મારી રેખો કોઈ નુગરો ન કહેવાય. એટલે બાજુમાં જઈને કીધું બેટા એ દીકરી, એ દીકરી કેમ રડે બેટા, કોઈને હોસ્પિટલે લાવ્યા છો, તારી પાસે કોઈ પૈસા નથી બેટા, તમારી સાથે કોઈ નથી. જ્યાં એટલું કીધું ને એ દીકરી 10 ફૂટ દૂર હતી ને ગણગણતી દોટ કાઢી નજાણા માણાના ગળે ભેટી ગઈ, ખંભે માથું મૂકી રડવા મળી. ત્યારે એને કીધું બેટા સાની રહી જાય, માથા ઉપર હાથ ફેરવો. દીકરીને હિંમત આવી ગઈ કે આજ કોક મારા બાપનો મારી માથે હાથ ભરે છે, મારા ભાઈનો માથે હાથ ભરે. બેટા શું કામ રડશો, રડવાનું કારણ કે કાકા તમે મને દીકરી કીધી, હા તમે મને બેટા કીધું કે હા, મારી ઉપર માથે હાથ મૂકીને તમે મને હિંમત આપો છો તો કે હા. કે બેટા રડવાનું કારણ કાકા એક છે કે કેશોદની બાજુમાં મારું ગામ છે, અને હું મારા પિતાજી પાવાગઢ માતાજીના દર્શન કરવા ગયા હતા. એસટી બસની માલપા આવતા હતા અને વળતા એ બસનું એક્સિડન્ટ થયું અને મારા પિતાજીને વાગી ગયો અને અમે હોસ્પિટલે લાવ્યા અને મારા પિતાજીને ડોક્ટરે મૃત્યુ જાહેર કર્યા છે.
હે કે મારા પિતાજીને મૃત્યુ જાહેર કર્યા કે બેટા તારી સાથે કોણ છે? કોઈ નથી. કાકા તમે અમને કેશોદ પહોંચાડી દેશો? કે હા બેટા જરૂર પહોંચાડી દઈશ. એક કામ કર બેટા, સામે મારી ગાડી પડી ને એમાં તું બેસી જા, હું તારા બાપુજીને ડેડ બોડીને સંભાળી લઉં છું, ડોક્ટર પાસે જાઉં છું, આગળ તું ચિંતા કરમાં હવે મારો બાપ તું બેસી જા. દીકરીને ગાડીમાં બેહારી ડેડ બોડી પોતે કબજો સંભાળ્યો અને સાથે સાથે સાઇન કરી અને ડેડ બોડી લઈ અને દીકરીના બાપને તેડી અને ધીરુભાઈ ટેક્સી ડ્રાઈવર હાલો આવે છે. આવતા આવતા જ્યાં ગાડીની નજીક આવ્યા ત્યારે દીકરી જોઈ કે અરે રે મારો બાપ, કાલ તો હું મારો બાપ બે માતાજીના દર્શન કરવા ગયા હતા અને આજ હું મારા બાપને મૂકીને જાઉં છું. પણ સાહેબ દીકરીને પાછળની સીટમાં બેહારી બાપનું માથું દીકરીના ખોળામાં મૂક્યું. આપણા કાઠિયાવાડી રિવાજ પ્રમાણે બે અગરબત્તી કરી ભગવાનનું નામ લઈને ગાડી હાલતી થઈ. સાહેબ 10, 11, 12, 1 વાગ્યો ને સાહેબ ગાડી બરોબર અધ વચ્ચે આવી ગયેલી. પંથ અડધો કપાઈ ગયો હતો પણ ધીરુભાઈ ટેક્સી ડ્રાઈવર જોવે છે કાચમાંથી દીકરી શું કરે છે. સાહેબ દીકરી તો દીકરી છે. બાપલા માથે હાથ ફેરવતી જાય, બાપલે ચૂમિયું ભરતી જાય, બે આંખમાંથી શ્રાવણ ને ભાદરવો હાલ્યો જાય. એટલે બાપની હારે વાતો કરતી હોય એવો ચિત્ર દેખાડું. પણ દીકરીને હિંમત આપે કે બેટા પૂજાતી નહીં હો બાપ, હું તારે બાપુજીને ઠેઠ તમને ઘેરે મૂકી જાઉં. સાહેબ પહેલા 4 વાગ્યા ને ગાડી કેશોદની માલપા આવી અને કેશોદથી આવીને કીધું કે બેટા તારું ગામ કઈ બાજુ? કે અહીંથી 2 કિલોમીટર છે. એ 2-3 કિલોમીટર ગામ છે, એ ગામમાં લઈ લો. એ ગામમાં દીકરી રસ્તો દેખાડતી જાય અને ગામડાની માલપા તો સાહેબ 4 વાગે તો વહેલું માણસ જાગે નહીં. 4 વાગે ગાડી અજાણ્યા ગામમાં આવે અને એ અજાણ્યા ગામની માલપા સાહેબ જ્યારે ગાડી આવી ને અને ધીરે 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 દીકરીએ કીધું કે હા મેં ઓલી ભાંગલી તૂટલી ડેલી દેખાય તાળું દીધેલું છે ને ત્યાં કાકા ઊભી રાખો, ત્યાં મારું ઘર છે. ગાડીને ઊભી રાખી અને ટેક્સી ડ્રાઈવરને કીધું કાકા તમે 10 મિનિટ ઊભા રહ્યો ને તો હું બાજુમાં અમારે બાપુજીએ ચાવી આપી છે, હું આગળ ચાવી લઈને પાસે આવું. સાહેબ 10 મિનિટનું કઈ દીકરી ગઈ. અડધી કલાક, 1.5 કલાક, 5 વાગ્યા સાહેબ દીકરી ના આવી. ધીરુભાઈ વિચાર કરે કે હવે હું અજાણ્યા ગામમાં અજાણ્યા વ્યક્તિને લઈને આ દીકરી ચાવી લેવા ગઈ, એનું શું થયું છે? હવે એના બાપને કોણ સંભાળશે? દીકરીનું શું થયું છે? આવું જ વિચાર કરે ત્યાં ગામ ધીરે 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 ઝાકતું ઝાકતું ભેગું થઈ ગયું. એટલે અજાણી ગાડી ભાળીને પૂછે કે ભાઈ કેમ આવ્યા છો? ત્યારે એને સત્ય ઘટના કીધી કે આવી ઘટના ઘટી, દીકરી બાજુમાં ચાવી લેવા ગઈ, હજી આવી નથી. ગામના લોકો તો સમજી ગયા, દરવાજો તોડ્યો, લાશને કબજો સંભાળ્યો, અંદર લીધી, રોક કકડ ચાલુ થઈ ગયું, ગામ આખું ભેગું થઈ ગયું. અને ગામ ભેગું થતા પછી ધીરુભાઈને એમ થયું કે હવે હું કોઈની રજા લઈને મારે 5 રૂપિયા લેવાતો નથી, હું કોઈની રજા લઈને તો જાઉં. એટલે ગામના વડીલ હતા અને બાજુમાં ઘરની અંદર જાય છે. એ ગામના વડીલને પૂછે છે ભાઈ મારે જેને મૂકવા આવત એને હું મૂકી ગયો છું, પણ સાહેબ હવે મને રજા આપશો? તો કે તમને રજા તો આપી દઈએ પણ તમને અહીંયા સુધી લાવ્યું કોણ? હે કે અહીંયા સુધી તમને લાવ્યું કોણ? ત્યારે એને કીધું કે આ જ ભાઈ જે ગુજરી ગયા છે એમની જ 18 વર્ષની દીકરી મને અહીંયા સુધી પહોંચાડ્યો છે. અને એ દીકરીએ કીધું કે હું મારા બાપુજી પાવાગઢ દર્શને ગયા હતા અને એક્સિડન્ટ બન્યું, આવી ઘટના બની અને પછી હું દવાખાને ગયો. દવાખાને મેં દીકરી સાથે વાત કરી અને મને દીકરી રસ્તો બતાવ્યો કે હું અહીંયા સુધી લાવ્યો છું. ત્યારે ગામના વ્યક્તિ કીધું ભાઈ આ ભાઈ છે ને એ એકલા જ છે, એને દીકરોય નથી અને દીકરી નથી. હે કે એને સંતાનમાં દીકરો પણ નથી અને દીકરી પણ નથી. શું વાત કરો છો? કે હા. ધીરુભાઈ પગથી માથા સુધી વી કે હાય હાય આ હું સાંભળું છું. સાહેબ ભગવાનના પ્રાર્થના કરવા માટે આમ અધર જોયું તો 12 હાક માથે દીકરીનો ફોટો ટીંગાતો હતો અને એ ફોટા ઉપર સુખડનો હાર હતો. એ સુખડનો હાર ફોટાવાળો જોઈને કીધું ભાઈ આ દીકરી કોણ છે?
ત્યારે ગામના લોકોએ કીધું કે આ ભાઈની જ દીકરી છે, આ દીકરી ગુજરી ગઈ ને એના આજ ઓછા નામે કે 10 થી 12 વર્ષ થઈ ગયા છે, 10 થી 12 વર્ષ થઈ ગયા છે, બાકી કોઈનું સંતાન નથી, આ દીકરી મરી ગઈ છે. ત્યારે ધીરુભાઈ ટેક્સી ડ્રાઈવરે કીધું કે સાહેબ તમારે મન આ દીકરી મરી ગઈ હશે, તમારે મન આ ભગવાનને ધામ ગઈ હશે, પણ સાહેબ આજ દીકરી, આજ ચહેરો, આજ કપડા અને આજ દીકરી એના બાપને અહીંયા સુધી પહોંચાડ્યો છે. મર્યા પછી પણ બાપની લાશને રજળવા ન દે ને, એનું નામ દીકરી છે સાહેબ, એનું નામ દીકરી છે. પણ ઘણો બધો સમય થઈ ગયો છે ત્યારે